પ્રભુ ઈસુની જય મિત્રો. શું આપણે પ્રભુ પરમેશ્વરથી છુપાઈને કોઈ કાર્ય કરી શકીએ? તો મિત્રો, આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છે અને જે રીતે જીવી રહ્યા છે તેમાં આપણે ઘણીવાર એવા કામ પણ કરી દઈએ છીએ જે આપણે ના કરવા જોઈએ. તો શું એના વિશે પ્રભુ પરમેશ્વરને ખબર પડતી હશે? તમને શું લાગે છે? તો મિત્રો, બાઇબલના ઉત્પત્તિના ગ્રંથમાં 4થા અધ્યાયમાં જ્યારે કાઈન પોતાના ભાઈને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં તેનું ખૂન કરી દે છે, કેમ કે પ્રભુ પરમેશ્વર તેના ઉપર પ્રસન્ન થતા ન હતા પણ હાબેલ ઉપર થતા હતા. પણ પ્રભુ પરમેશ્વરને આ વાત ખબર પડી જાય છે અને તેને પૂછે છે કે તારો ભાઈ ક્યાં છે? પણ તે જૂઠું બોલે છે અને કહે છે કે મને ખબર નથી. પણ મિત્રો, આપણા પ્રભુ પરમેશ્વર તો આ સૃષ્ટિના સર્જનહાર છે. તે રાજાઓના રાજા છે. આ દુનિયા આખી તેમણે જ બનાવી છે અને જે કાંઈ આ દુનિયામાં થાય છે તે તેમની યોજનાથી જ થાય છે. પ્રભુ પરમેશ્વરને તો આપણા મનમાં શું ચાલે છે તેની પણ ખબર હોય છે. એટલે જો આપણે એમ વિચારતા હોઈએ કે પ્રભુ પરમેશ્વરને ખબર ના પડે અને કોઈ કામ કરી લઉં, તો આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ. પ્રભુ પરમેશ્વરને આપણે કોઈ કામ કરવાના હોય અને તેને વિચારતા હોય તેની જ ખબર હોય છે. એટલે મિત્રો, બાઇબલને જ્યારે વાંચીશું ત્યારે ખબર પડશે કે પહેલાં કઈ ઘટના બની હતી, અને જ્યારે તેને સાંભળીશું ત્યારે ખબર પડશે કે આપણે આપણા જીવનને પ્રભુ પરમેશ્વરના પ્રમાણે જીવવું હોય તો કેવી રીતે જીવવું. એટલે મિત્રો, હું હંમેશા કહું છું કે બાઇબલને ખાલી વાંચશો નહીં, પરંતુ તેને સાંભળો. તે આપણને કંઈ કહેવા માંગે છે. બાઇબલનો દરેક શબ્દ, દરેક વચન આપણને પ્રભુ પરમેશ્વરની પાસે લઈ જાય છે. બસ એને થોડું ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જેમ કે આજના વચનમાં એક ભાઈ બીજા ભાઈનું ખૂન કરી દે છે અને પ્રભુ પરમેશ્વરને તો પહેલાંથી જ ખબર હતી, પણ તેને પૂછે ત્યારે તે જૂઠું બોલે છે અને તે તેના પાપ કબૂલ કરતો નથી. એટલે પરમેશ્વર તેને હાંકી કાઢે છે અને તેને સજા પણ આપવામાં આવે છે. પણ આપણા પ્રભુ પરમેશ્વર દયા તમે અહીં જોઈ શકો છો. કડી નંબર 15માં પ્રભુ પરમેશ્વર તેના પર કૃપા ઉતારે છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણે પ્રભુ પરમેશ્વરથી છુપાઈને કશું ના કરી શકીએ, કેમ કે તે હંમેશા આપણી સાથે હોય છે. એટલે કોઈ એમ વિચારતું હોય કે હું એકાંતમાં છુપાઈને કોઈ કામ કરી લઉં તો તે પોતાની જાતે મૂર્ખ બનાવી શકે છે, પણ પ્રભુ પરમેશ્વરને ના બનાવી શકે. એટલે આજ પછી કોઈ પણ કામ કરવું હોય તો તેને વિચારતા પહેલાં ધ્યાન રાખજો. આપણા પ્રભુ આપણા અંતરાત્માને પણ જાણે છે, અને બીજી બાજુ આપણા પ્રભુ આપણને હંમેશા માફ કરે છે. એનો મતલબ એ નથી કે આપણે જાણી જોઈને પાપ કરી લઈએ અને પછી પ્રભુ માફ કરવાના જ છે તો લાવ પાપ કરી લઉં. તો આવો વિચાર પણ ના કરતા. પ્રભુ પરમેશ્વર જેમ દયાળુ છે, એક સાચા વ્યક્તિ છે, એક સાચા મિત્ર છે જે હંમેશા આપણો સાથ આપે છે. ગમે તે પરિસ્થિતિ હોય તે આપણી સાથે રહે છે. એમનો પ્રેમ, એમની કૃપા, એમની કરુણા આપણી ઉપર પ્રસન્ન થવા દે છે. તો આપણી પણ ફરજ છે કે એમની માટે આપણે પણ એમના જેવું થવું જોઈએ, જેથી કરીને આપણી ઉપર એમને ગર્વ થાય અને આપણને જોઈ તે ખુશ રહે. આજે આપણને બે વાત શીખવા મળી છે. આપણે પ્રભુ પરમેશ્વરથી છુપાઈને કશું કરી શકતા નથી. આપણે પણ તેમના જેવું બનવું જોઈએ. તેના માટે પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે તેમના લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો આભાર.